ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાંથી 500ના દરની નકલી નોટો કચરામાંથી મળી આવતા ભાવનગરના ડીએસપી આઈજી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો। ભાવનગર શહેરના રોયલ કોમ્પ્લેક્સ પ્રિન્ટિંગ પ્રેસનું હબ ગણવામાં આવે છે, ત્યારે 500ના દરની છાપેલી 95 જેટલી નોટો કચરામાંથી મળી આવતા પોલીસે સ્થળ ઉપર જઈને એસઓજીએ તપાસ હાથ ધરી હતી। જો કે એસપી અને આઈજી સહિતના અધિકારીઓ તપાસમાં સ્થળ ઉપર પહોંચ્યા હતા। પોલીસ દ્વારા હાલ નોટના પગલે તપાસ ચાલી રહી છે। જો કે એસપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરા સહિત ગહન તપાસ કરવામાં આવશે। રોયલ કોમ્પ્લેક્સ કચરામાંથી 500ના દરની નકલી નોટો મળી આવવાનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો। Kalau gue kan tolong jaga. गेस्ट हाउस में सीसीटीवी અમારે નીચે નથી પાછા ત્યાં પેલા મેં જોયું મેં બધાના નંબર છે ને A1 લોકઅપમાં આવા છે તારું ટેક્શન નહોતું। નવાપરા વિસ્તારમાં રોયલ બિલ્ડિંગના બેઝમેન્ટમાં આવેલા કચરામાં ભારતીય દરની 500ની નોટ જેવી દેખાતી નોટ પડેલ છે એવી માહિતી મળતા ભાવનગર જિલ્લાની એસઓજીની ટીમ દ્વારા તપાસ કરતા ભારતીય દરની ₹500ની ઝેરોક્સ કરેલી અથવા પ્રિન્ટ કરેલી ટોટલ 95 નોટ મળી આવેલ છે। આ જે જગ્યાએથી નોટ મળી આવેલ છે ત્યાં કચરાનો ખૂબ મોટો ઢગલો પડેલ છે, જેથી હવે આજુબાજુના સીસીટીવી જોઈ તથા અહીંયા જે પ્રિન્ટિંગની દુકાન અથવા આને લગતું જે કામ કરે છે એમાંથી કોઈ પ્રિન્ટ કરેલ છે કે બહારથી કોઈ આવી અને અહીંયા નોટ નાખી ગયેલ છે એ દિશામાં આગળની તપાસ ચાલુ।